હિન્દુ પરિષદનો જે કાર્યક્રમ છે, અગૃહ રાજ્યમંત્રીની આ પ્રેસ કોન્ફરન્સ, આ સફળતા એ કોઈ નાની મોટી સફળતા નથી. સફળતા ત્યારે જ મળે જ્યારે ગુનેગારો પર માત્ર પકડીને ભૂલી જવાનું એ કામ કરનારી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નથી. એની પાછળ પડીને એને સજા અપાવીએ તો જ આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક આ ગૌ હત્યારાઓ પર ડર પેદા કરવામાં સફળતા પ્રાપ્ત થશે. અને આવનારા દિવસોમાં બીજા અનેક કેસો નજીક છે. આ ગૌ હત્યારાઓને 5-5 વર્ષ ને 7-7 વર્ષની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. આ જ રીતે મારા રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ, દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે, તેને મને માયા લગાડી રહે. દ્વારકા નગરી હોય, હર્ષદ માતા મંદિર હોય, કચ્છ હોય કે સોમનાથનો મારા દાદાની એ ધરતી હોય, આ તમામ જગ્યાઓ પર નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ. સાહેબ, ખાલી આંકડો નિકાલ લેજો કે છેલ્લા 2 વર્ષની અંદર આ કેટલાય દરિયા કિનારાઓ પર કબજો જમાવી લીધેલા લોકો, કચ્છમાં તો એક જ જિલ્લાની અંદર 2000 એકર જગ્યાઓનો કબજો ખાલી કરાવવામાં આવ્યો. સરકારી પોર્ટની જગ્યા પર અવૈધ બાંધકામ કરીને ડ્રગ્સનો વેપાર કરતા લોકોનો સફાયો કરવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. ભગવાન કૃષ્ણની નગરી, દેશભરના લાખો ભક્તો, જેને સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર દ્વારકા હોય, એ દ્વારકા નગરીમાં ચારે દિશાઓ પર અવૈધ બાંધકામ સફાયો કરવાનો જો કોઈને સૌથી મોટું ધર્મનું કામ અને રાજ્યના નાગરિકોને હિતમાં કામ કરવાનું જો કોઈ કામ કર્યું હોય ને તો એ ભૂપેન્દ્રભાઈ પટેલની આપણી સરકારે કર્યું. અમદાવાદ, સુરત, ખેડા, એ આંકડાઓને વીઘાઓ સાંભળશો ને તો 2 વર્ષમાં સૌથી વધુ અવૈધ બાંધકામ તોડીને સરકારની જગ્યા અને લોકોના હિતમાં સુરક્ષિત રાખવા વાળી આ જગ્યાઓ લોકોના હિતમાં આવનારા દિવસોમાં કામ આવશે. ક્યાંક સ્કૂલ બનશે તો ક્યાંક હોસ્પિટલ બનશે, ક્યાંક લોકો માટે એ ઉપયોગી જગ્યાઓ, કોઈકના માટે સ્કૂલ, હોસ્પિટલ, કોઈક હોલ બનશે અને આ બધી જ વ્યવસ્થાઓમાં લોકોને કામ આવે તે માટે આ જગ્યાઓ ખાલી થઈ ગઈ છે. અને હજી અનેક એવા શહેરો જ્યાં અવૈધ બાંધકામ છે, ત્યાં ભૂપેન્દ્રભાઈ પટેલનો બુલડોઝર જરૂરથી ચાલશે. કારણ કે આપણે કોઈ બી કાયદાકીય તમામ નાગરિકોના હિતમાં જ પગલાં ભરીએ છીએ અને તમામ નિયમોનું પાલન કરીને જ આપણું બુલડોઝર ત્યાં સુધી પહોંચે છે. તેની બી હું ખાતરી આપું છું. કોઈ બી વર્ગ હોય, આપણે ક્યારેય કોઈ પ્રકારનો અન્યાય નથી કરતા અને કરવાય નહીં લઈએ. અમારા જીવનભાઈ અહીંયા બેઠા છે. કચ્છના ગામની અંદર શું પરિસ્થિતિને કઈ રીતે કામગીરી થઈ છે. દાદા તો અમારે કેવું છે કે સવારથી સાંજ તક 4 વાર ઝઘડીએ ને 4 વાર પ્રેમ આવે. પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું કે આપણી સંસ્કૃતિ પ્રત્યેક ધર્મનું રક્ષણ અને રાજ્યના નાગરિકોએ જે જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારને, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પર વિશ્વાસ રાખ્યો છે, એ વિશ્વાસનું 100% પાલન થશે અને 100% આવનારા દિવસોમાં બી આપણી સંસ્કૃતિને સંપૂર્ણ રીતે રક્ષણ માટે જે કોઈ જરૂર હશે એ જરૂરિયાતમાં આ સરકાર મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં હંમેશા કાર્યરત રહેશે. આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. એક નાનો વિષય મંદિર ચોરીનો તમારી પાસે ઘણીવાર આવતો હશે.
भाई साहब इसमें ऐसा है कि मंदिर में जब चोरी होती है तब तो सब लोगों के फोन आते हैं, लेकिन चोरी होने के बाद पहली बार शायद ऐसा होता होगा कि मंदिर के संतों के हाजिरी में ट्रस्टीज को मंदिर का सामान वापस लौटाने का काम अगर किसी ने किया है तो ये भूपेंद्र भाई पटेल की सरकार ने किया है। तेरा तुझको अर्पण कार्यक्रम के माध्यम से गुजरात में पिछले 1 साल में जो मंदिरों में चोरी हुई थी उसमें